આણંદ મહીસાગર નદીમાં ડૂબી જવાથી બેના મોત નીપજ્યા હતા। આણંદ મહીસાગર નદીમાં ડૂબી જવાથી બેના મોત નીપજ્યા હતા। ખાનપુર ખાતે મહીસાગર નદીમાં નહાવા ગયેલા યુવાનોના મોત નીપજ્યા હતા। આણંદ અને લાભવેલના યુવકના મોત નીપજ્યા હતા। મહીસાગર નદીમાં ડૂબી જવાથી બંને યુવકોના મોત નીપજ્યા હતા। 3 લોકો એકાએક ડૂબ્યા હતા, જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો। તો ખંભળોજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। 3 લોકો એકાએક ડૂબ્યા હતા મહીસાગર નદીમાં, જે પૈકી એકનો આબાદ બચાવ થયો છે, જ્યારે આણંદ અને લાંભવેલના યુવકોના મોત નીપજ્યા હતા। તો આણંદ મહીસાગર નદીમાં ડૂબી જવાથી બેના મોત નીપજ્યા હતા। ખંભળોજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા સપન પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સપન, મહીસાગર નદીમાં ડૂબી જવાથી બેના મોત નીપજ્યા હતા, શું કહેશો? ચોક્કસથી જે પ્રમાણે ઉનાળો ચાલી રહ્યો છે, અત્યારે ગરમીનો પારો પણ વધારે જોવા મળી રહ્યો છે, તેવામાં મહીસાગર નદીમાં નહાવા જવા માટે લોકો વધારે પડતા જતા હોય છે। ત્યારે આણંદના ખંભોળજ પાસે આવેલ કાનપુર ખાતે જે 6 મિત્રો છે આણંદના, તે લોકો નહાવા માટે ગયા હતા। તેમાં 3 લોકો ડૂબી ગયા હતા, જેમાં એકનો બચાવ કરી લેવામાં આવ્યો હતો, ત્યારે અન્ય 2 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા। ખંભોળજ પોલીસને સમગ્ર મામલે માહિતી મળતા જ ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિક તરવૈયાઓની મદદથી જે બંને મૃતદેહો છે તેમને શોધવા માટે 1.5 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 1.5 કલાક બાદ આ બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ જો વાત કરવામાં આવે તો બંને મૃતદેહોને ચારચાના પીએચસી સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે અને ત્યાં આગળ તેમને પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર મામલે ખંભોળજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે બંને મરણ જનાર યુવકો છે તે લોકોના નામની વાત કરવામાં આવે તો એક આણંદનો યુવક હતો, ત્યારે એક લાંભેલનો હતો, અને બંનેના નામની જો વાત કરવામાં આવે તો વિષ્ણુભાઈ રાજુભાઈ વસાવા, જેની ઉંમર 16 થી 18 વર્ષની માનવામાં આવી રહી છે, જે આણંદનો રહેવાસી હતો। ત્યારે કિશનભાઈ જગદીશભાઈ રાઠોડ, જે 16 થી 18 વર્ષનો હતો, જે લાંભેલનો રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે। જી, સાથે જ સબન, ઉનાળાની ઋતુ છે અને સ્વાભાવિક છે કે લોકો આવી રીતે નાહવા માટે જતા હોય છે। તો સમગ્ર રાજ્યમાં એક પછી એક ઘણી ઘટનાઓ સામે આવી છે। આ ઘટનાઓમાં ઘટાડો થાય, આ ઘટનાઓ પર રોક લાગે, તેના માટે આપ શું કહેશો? ચોક્કસથી જે પ્રમાણે આમાં એક માહિતી એવી પણ સામે આવી રહી છે કે બંને યુવકો ડૂબ્યા હતા, તેને લઈને ફાયર વિભાગની પણ મદદ માંગવામાં આવી હતી, પરંતુ ફાયર વિભાગ પહોંચે તે પહેલા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને શોધી કાઢવામાં આવ્યા હતા। હાલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ કિસ્સાઓ જે સામે આવી ગયા છે, ત્યારે મહીસાગર નદી કિનારાઓ પર નાહવા માટે નાગરિકોનો ઘસારો વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે। તેવામાં સરકાર દ્વારા આ બાબતે સમગ્ર મામલે કોઈ ચોક્કસ તેમની સુરક્ષાને લઈને વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે જે પ્રમાણે નદીમાં ડૂબવાથી અનેક લોકોના અત્યાર સુધી મોત નીપજ્યા છે, ત્યારે આ પ્રકારે જે પણ પર્યટક સ્થળો છે તે સ્થળો પર લોકો નાહવા માટે આવતા હોય તેવા સ્થળો પર ચોક્કસથી જે પ્રમાણે ડૂબવાની ઘટનાઓ પર રોક લાગે તે પ્રમાણેની વ્યવસ્થા સ્થાનિક પ્રશાસને તેમજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે આમાં રસ લઈને કરવું જોઈએ, તે પ્રમાણેની માંગો પણ ઉઠવા પામી રહી છે। જી સપન, સમગ્ર માહિતી બદલ આભાર। તો આણંદ મહીસાગર નદીમાં ડૂબી જવાથી બેના મોત નીપજ્યા હતા। આણંદ અને લાંભવેલના યુવકોના મોત નીપજ્યા હતા। 3 લોકો એકાએક ડૂબ્યા હતા, જે પૈકી એકનો આબાદ બચાવ થયો હતો। તો ખંભોળજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હાલ તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। તો ખાનપુર ખાતે મહીસાગર નદીમાં યુવાનો નહાવા ગયા હતા અને તે સમયે આ ઘટના બની હતી। તો આણંદે લાંભવેલના યુવકના મોત નીપજ્યા છે, જ્યારે અનેક યુવકનો આબાદ બચાવ થયો હતો। સમગ્ર મામલે ખંભોળજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। તો રાજ્યમાં એક પછી એક આવી રીતે ઘટનાઓ સામે આવી રહી છે।